આજ તો પાવડી થી ધોરીઓ કાઢી નાખ્યો. તો આપણે નાખવાનું હતું ટ્રેક્ટરમાં ડીઝલ. તો પેટ્રોલ પંપે લેવા જવાનું છે ડીઝલ. તો ફાઇનલી મિત્રો હું ને મારો ભાઈ નીકળી જશે પેટ્રોલ પંપે ડીઝલ લેવા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે અહીંથી લેવાનું છે આપણે ડીઝલ. તો આપણે આવી જશે હવે લઈને જવાનું છે યુવરાજ ને પાવડી હાંકવા. આ છે ઈ પાવડી. તો પાવડી લઈને આપણે આવી જશે જેની તમે બધા વાટ જોઈને બેઠા. આપણે ધોરીઓ કાઢવાનું ચાલુ કરી દીધું. ધોરીઓ કેમ થાય કોમેન્ટમાં જણાવો. હવે ઘરે આવીને યુવરાજ ને એની જગ્યાએ મેલી દીધું છે. હવે અમારે જવાનું છે વાડી, કારણ કે કેટલા છેલ્લા દિવસથી વરસાદ નથી આવતો. તો પાણી પાવા જવાનું છે. આપણે પાણીની મોટર ચાલુ કરી દીધી છે અને ધોરિયામાં પાણી ચડાઈ દીધું છે. હવે આપણે આ બધું વણ પાયા સિવાય ઘરે જવાનું નથી. તો હું 180 ની સ્પીડમાં નાકા વાળવા માંડ્યો. ઓહ, આપણે પાણી તો પાઈ દીધું, પરંતુ આપણે ધોરિયો કાઢવાનો. તો આપણે ધોરિયો કાઢવા લાગી રહ્યા છીએ. ધોરિયો કાઢીને આપણા કપડા પણ બગડી ગયા. તો હવે આપણે નાના છોકરાને ઘરે કુંડીમાં નાવા લાગ્યા. તો હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે જવાનું છે આપણે ઘર તરફ. ચાલો જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી જશે ઘરે. આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય. બધાય ભાઈ ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય ઠાકર, જય શ્રી રામ.